ખોખર ગામની ગૌશાળામાં થયેલી તોડફોડનો મામલો હવે માત્ર ગામ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ સમગ્ર મુદ્દે જિલ્લા અને રાજ્ય સ્તરે પણ ભારે હલચલ મચી ગઈ છે. ગ્રામજનોએ ગ્રામસભા યોજીને અગાઉ કરાયેલા ઠરાવનો વિરોધ કર્યો, સાવલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અને હવે વહીવટીતંત્ર પણ સંપૂર્ણ એક્શનમાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે આ સમગ્ર મામલો તાત્કાલિક કાર્યવાહી કરીને રિપોર્ટ રજૂ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. આખરે શું છે સમગ્ર વિવાદ અને કેમ આ મામલો એટલો ગરમાયો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વડોદરાના ખોખર ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી ગામમાં આવેલા હનુમાનજી મંદિર અને ત્યાં ચાલી રહેલી ગૌશાળાને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. ગૌશાળા સંચાલન અને ત્યાં રહેલા દયાનંદ સાધુ વિરુદ્ધ વિવિધ ગંભીર આક્ષેપો થયા બાદ સ્થાનિક ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો. મામલો એટલો ઉગ્ર બન્યો કે ગૌશાળામાં તોડફોડની ઘટના પણ સામે આવી અને આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. ત્યારબાદ ખોખર ગામના સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને દયાનંદ સાધુ અને મંદિરને હટાવવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું હતું કે ગામના વાતાવરણ અને શાંતિ માટે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. હવે આ સમગ્ર મામલે વડોદરા કલેક્ટર કચેરીએ તાત્કાલિક એક્શન લેતા મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. સાવલી મામલતદારને 12 કલાકની અંદર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને રિપોર્ટ રજૂ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તંત્રને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે ખોખર ગામના મામલે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને સૌથી મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ સીધું મોનિટરિંગ થઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ પ્રકાશિત અહેવાલોના આધારે હકારાત્મક કાર્યવાહી કરી તાત્કાલિક રિપોર્ટ મોકલવાનો પણ સૂચના આપવામાં આવી છે અને વડોદરા કલેક્ટર કચેરીના નોડલ અધિકારીએ પણ આદેશનું કડક પાલન કરવાનું જણાવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. 25 મે 2026ના રોજ કલેક્ટર કચેરી તરફથી સત્તાવાર પત્ર બહાર પડ્યા બાદ હવે ખોખર ગામનો મુદ્દો વધુ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. અગાઉ ગ્રામજનોએ મોટી સંખ્યામાં વિરોધ નોંધાવી ઠરાવ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. હવે વહીવટીતંત્ર સક્રિય બનતા આગામી દિવસોમાં કંઈ મોટો નિર્ણય આવી શકે તેવી ચર્ચાઓ તેજ બની છે. ખોખર ગામનો વિવાદ હવે માત્ર સ્થાનિક સ્તરનો ન રહી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે અને લોકોની નજર હવે તંત્રના આગામી નિર્ણય પર ટકેલી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર દયાનંદ સાધુ અંગે શું નિર્ણય લે છે અને ગ્રામજનોની માંગ સ્વીકારવામાં આવે છે કે નહીં. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું તંત્રએ ઝડપી કાર્યવાહી કરવી જોઈએ? તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ મહત્વના અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.